નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ વોન્ડરિંગ ક્લાઉડ પર. મિત્રો, 26મી જાન્યુઆરી 2021 એટલે કે ભારતનો 72મો પ્રજાસત્તાક પર્વ. આપણે સૌ જાણીએ છીએ કે 26મી નવેમ્બર 1949ના દિવસે ભારતના આ બંધારણને કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણને સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. તેથી જ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ. આપણા એપિસોડમાં આપણે 71 વર્ષ પહેલાં બનેલા વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ એટલે આપણા ભારતના બંધારણ વિશે માહિતી મેળવીશું. તો ચાલો આજનો એપિસોડ આપણે શરૂ કરીએ. શું આપ જાણો છો, આજથી 71 વર્ષ અગાઉ જ્યારે રશિયા, ચીન, ઇજિપ્ત, પોર્ટુગલ, સ્પેન, ઈરાન, તુર્કી વગેરે જેવા મોટાભાગના દેશોમાં જ્યારે રાજાશાહી કે આપખુદશાહી હતી, ત્યારે ફક્ત 2 ડઝન જેટલા લોકશાહી રાષ્ટ્રોની મોભાદાર પંગતમાં ભારતને સ્થાન અપાવવા માટે જાણતા કે અજાણતા જેણે સક્રિય પહેલ કરી એ વ્યક્તિ કોણ હતા? તો જવાબ છે, એ વ્યક્તિ હતા તે સમયના બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી. ઈસવીસન 1945માં એટલે કે બીજા વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં બ્રિટનના વડાપ્રધાન પદે આવેલા ક્લેમેન્ટ એટલીએ 20મી ફેબ્રુઆરી 1946ના રોજ ભારતનું બદલાતું ભાવિ સૂચવતી જે સર્વપ્રથમ જાહેરાત કરી તેમાં મુખ્ય વાત રાજ્ય બંધારણ અંગે હતી. તેમણે બ્રિટિશ પાર્લામેન્ટને જણાવ્યું કે બંધારણીય રૂપરેખા વિશે ભારતીય આગેવાનો સાથે વિચાર વિનિમય કરવા તેઓ પોતાની કેબિનેટના લોર્ડ પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સર સ્ટેફર્ડ ક્રિપ્સ એમ 3 સિનિયર પ્રધાનોને નવી દિલ્હી અને કરાંચી મોકલી રહ્યા હતા. આ કેબિનેટ મિશનનું કાર્ય ભારત યાત્રાના અંતે બ્રિટિશ સરકારને પોતાની ભલામણો આપવાનું હતું. આ 3 સભ્યોનું કેબિનેટ મિશન કરાંચીની અને દિલ્હીની મુલાકાત લીધા બાદ જૂન 29, 1946ના દિવસે બ્રિટન પાછું ફર્યું. બ્રિટિશ સરકારને જે ભલામણો તેમણે સુપરત કરી તેમાં મુખ્ય પ્રસ્તાવ રાજ્ય બંધારણના સર્જન માટે બંધારણ સભા રચવાનો હતો. ત્યારે કોઈને પણ કલ્પના નહોતી કે 3.5 વર્ષ પછી વિશ્વનું સૌથી દળદાર અને સૌથી ખર્ચાળ અને સૌથી લાંબી વિચારણાના અંતે ઘડાયેલું રાજ્ય બંધારણનો વિક્રમ એ ભારતના નામે લખાયેલું હતું. ભારતના બંધારણના નિર્માણ માટે એક બંધારણ સભા રચવામાં આવી, જેમાં ભારતના વિવિધ પ્રાંતોથી ચૂંટાયેલા 292 સભ્યો તેમજ દેશી રાજ્યોના 93 સભ્યો મળી અને કુલ 385 સભ્યોથી આ બંધારણ સભા નિર્માણ પામી. બંધારણ સભાની પહેલી ઔપચારિક બેઠક 4 ડિસેમ્બર 1946ના દિવસે મળી, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેના 5 દિવસ બાદ એટલે કે ડિસેમ્બર 9, 1946ના રોજ બંધારણ ઘડવાનું વિધિવત શરૂ થયું. ત્યારે ઘણા સભ્યો દીધામાં હતા, કારણ કે ભાષા, ધર્મ અને જાતિ સહિતની અનેક બાબતે વૈવિધ્ય ધરાવતા ભારત દેશમાં કેવા પ્રકારનું લોકતાંત્રિક બંધારણ એક સૂત્રે બાંધી રાખી શકે એ નક્કી કરવું મુશ્કેલ હતું. દુનિયાભરમાં આવા પ્રકારનો બીજો એકેય લોકશાહી દેશ ન હતો, એટલે સફળ નીવડેલા અન્ય રાજ્યના બંધારણને કેટલાક જરૂરી ફેરફાર સાથે અપનાવી લેવાનો તો પ્રશ્ન જ ન હતો. બંધારણ સભાએ નવેસરથી એકડો ઘૂંટવાનો હતો, જે કામ ભારે કપરું હતું. નવું બંધારણ રચતા પહેલાં અભ્યાસ માટે લગભગ 60 દેશોના રાજ્ય બંધારણો મંગાવવામાં આવ્યા, જેમાં કેટલાક દેશો લોકતાંત્રિક પણ ન હતા. આમ છતાં તે પરદેશી બંધારણો પૈકી અમુકમાં ભારત માટે અનુકૂળ જણાતી કલમો આપણી સંવિધાનનો મુસદ્દો તૈયાર કરનાર ડ્રાફ્ટ કમિટીએ સ્વીકારી લીધી. ઉદાહરણ તરીકે, પાર્લામેન્ટના વિશેષાધિકારો નક્કી કરવા કમિટીના સભ્યો કેટલીક હદે ઓસ્ટ્રેલિયાના બંધારણને અનુસર્યા. નિર્દેશક સિદ્ધાંતો આયરિશ બંધારણ મુજબના નક્કી થયા. અમેરિકન બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિને મુસદ્દામાં ભારતના સર્વોચ્ચ સેનાપતિનો દરજ્જો અપાયો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો આંકતી કલમો માટે કેનેડિયન બંધારણનું નજીવા ફેરફારો સાથે અનુકરણ કરાયું. તો કેન્દ્ર સરકારને ઇમરજન્સી વખતે પુષ્કળ સત્તા આપતી જોગવાઈઓ નાઝી જર્મનીના બંધારણ જેવી હતી. આ સિવાય મોટાભાગના મુસદ્દો ઈસવીસન 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પર આધારિત હતા. ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ ચાલ્યું. વિચારણા દરમિયાન કુલ મળીને 7,336 સુધારાઓ સૂચવાયા હતા, જે પૈકી 2,473 પર બંધારણ સભાએ ચર્ચા કરી અને તે સમયે ₹63 લાખ
96,729ના ખર્ચે ઘડાયેલા આપણા બંધારણને 26મી નવેમ્બર 1949ના રોજ મતદાન દ્વારા સ્વતંત્ર ભારતના સંવિધાન તરીકે અપનાવવામાં આવ્યું ત્યારે તે અડધા દૈનિક વર્તમાનપત્ર કરતાં સહેજ મોટી સાઇઝના હસ્તલિખિત 270 પાનાનું હતું. તેના વિભાગો 22 હતા, કલમો 395 હતી અને પરિશિષ્ટો 8 હતા. અક્ષર મરોડના સુલેખન, જેને આપણે અંગ્રેજીમાં કોલિગ્રાફી કહીએ છીએ, તેના વડે સોંપતા આર્ટિસ્ટિક ફકરાઓ સાથે ઘણા પૃષ્ઠો પર રામાયણના દ્રશ્યોથી માંડી અને ગાંધીજીની દાંડી યાત્રા સુધીના ઐતિહાસિક બનાવોની યાદગાર તસવીરો હતી. બોન્ડ પેપર જેવા કડક અને જાડા કાગળના 350 પૃષ્ઠોનું મજબૂત લેધર બાઇન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દળદાર બંધારણ અમલી થાય અને ભારત લોકશાહી પ્રજાસત્તાકનો ગૌરવપૂર્ણ દરજ્જો પામે તેના 2 દિવસ પહેલાં એટલે કે જાન્યુઆરી 24, 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક મળી. આ બેઠકમાં બધા સભ્યોએ બંધારણની હસ્તપ્રતના લખાણના છેડે સાક્ષી તરીકે સહી કરી અને તેને અધિકૃતનો દરજ્જો આપ્યો. 2 દિવસ પછી જાન્યુઆરી 26, 1950ના રોજ સંસદ ભવનના વિશાળ ખંડમાં બંધારણ સભાએ પ્રજાસત્તાક ભારતનું અધિકૃત બંધારણ રજૂ કર્યું. લોકશાહી પર્વને ઉજવવા અંદાજિત 53,000 જિજ્ઞાસુ લોકોએ સંસદ ભવનની પ્રેક્ષક ગેલેરીમાં હાજરી આપી. આ સૌની હાજરી વચ્ચે જે રાજ્ય બંધારણ અમલી બન્યું તે ભારતીય લોકતાંત્રિક પ્રજાસત્તાકની જેનેટિક બ્લુપ્રિન્ટ જેવું હતું, જેના આધારે તમામ ભારતનો વહીવટી કારોબાર દરેક પ્રજાજનના મૂળભૂત અધિકારો જળવાય એવી રીતે લોકશાહીના ધોરણે ચાલવાનો હતો. રાજ્ય બંધારણની ઓરિજિનલ હસ્તપ્રત એ દ્રષ્ટિએ અમૂલ્ય હતી એટલે તેની જાળવણી માટે સંસદ ભવનમાં ખાસ ઓરડો ફાળવવામાં આવ્યો. કોઈને એ હસ્તપ્રત રિફર કરવા ન દેવી એવો ધારો પાડવામાં આવ્યો, જેથી પૃષ્ઠો મેલા થવા કે ફાટવાનું જોખમ રહે નહીં. આમ છતાં વાતાવરણના ભેજની અને ગરમી ઠંડીની કુદરતી અસરો સામે હસ્તપ્રતનો ગ્રંથ હંમેશા માટે યથાવત જળવાય એ શક્ય ન હતું. આ શક્યતા જોકે ન્યૂનતમ સ્તરે રહે તે આશયે બંધારણની વૈજ્ઞાનિક ઢબે સંભાળ લેવાનું કાર્ય દિલ્હીની નેશનલ ફિઝિકલ લેબોરેટરીને સોંપવામાં આવ્યું. લેબોરેટરીના નિષ્ણાંતોએ ત્યારબાદ 30 વર્ષ સુધી હસ્તપ્રતની જાળવણી કરી. ત્યારબાદ નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ 1992માં રાજ્ય બંધારણની રક્ષણાત્મક સંભાળ માટે અમેરિકાની ગેટી કન્વર્ઝેશન ઇન્સ્ટિટ્યૂટનો સહકાર માંગ્યો. આ સંસ્થાએ પાર્લામેન્ટ લાઇબ્રેરીના એક ખૂણે આવેલા રૂમને રિઝર્વ બેંકના પોલાદી વોલ્ટ જેવા સ્ટ્રોંગ રૂમમાં ફેરવતી ડિઝાઇન તૈયાર કરી અને સ્વતંત્ર પાવર સપ્લાયના આયોજન સહિત બધી રીતે એ રૂમને સ્વાવલંબી બનાવી દીધો. ટેકનોલોજીકલ સહયોગના અંતિમ ચરણમાં ગેટી ઇન્સ્ટિટ્યૂટના સીન મિકાવા અને નેવિલ એંગ્યુ નામના 2 નિષ્ણાંતો માર્ચ 1994માં નવી દિલ્હી આવી અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરેલી પારદર્શક કાચની 2 પેટીઓ તેમણે રૂમમાં ગોઠવી. જીવાણુનાશક ગેસ વડે દરેકને જીવાણુમુક્ત કરી અને રાજ્ય બંધારણની હિન્દી અને અંગ્રેજી હસ્તપ્રતો તેમાં મૂકી અને છેવટે દરેક પેટીને સીલબંધ કર્યા બાદ વાતાવરણની હવાના કુદરતી દબાણ કરતાં સહેજ ભારે દબાણનો નાઇટ્રોજન વાયુ અંદર ભરી દીધો. આજે 3 મૂળભૂત સેફ્ટી લોક ધરાવતા રૂમમાં પ્રજાસત્તાક ભારતનું રાજ્ય બંધારણ કાચની સીલબંધ મંજૂષાઓ વચ્ચે સુરક્ષિત છે, જ્યાં 200 વર્ષ સુધી તેને આંચ આવે તેમ નથી. ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ સિસ્ટમ વડે નેશનલ ફિઝિકલ લેબોરેટરીના નિષ્ણાંતોએ પેટીની આંતરિક સ્થિતિ પર દેખરેખ રાખવાનું આયોજન ગોઠવ્યું છે. દેખરેખ પરોક્ષ રીતે જ રાખી શકાય છે, બાકી તો 1082 દિવસોની જહેમત બાદ તૈયાર થયેલો બંધારણનો દસ્તાવેજ એવો મૂલ્યવાન છે કે VVIP સિવાયની વ્યક્તિ તેના પર કદી પ્રત્યક્ષ દ્રષ્ટિ પણ માંડી નથી શકતી. તો મિત્રો, આ હતી વિશ્વના સૌથી દળદાર, સૌથી ખર્ચાળ અને સૌથી લાંબી વિચારણાના અંતે તૈયાર થયેલા આપણા ભારતના બંધારણના વિશેની વાત. તો મિત્રો, આવી અનેક ઐતિહાસિક રસપ્રદ માહિતીઓ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.